ચાલો હવે આપણે આજે ચેપ્ટર 1ના સ્વાધ્યાયના દાખલા ગણવાના છે. તો એમાં પહેલો દાખલો છે એમાં તો મોલર દર ગણવાની, એ તમને આવડી ગયું છે. અને બીજો દાખલો છે એમાં ટકાવારી ગણવાની છે, તે આવડતો હોય. છતાં હાલો ને 1.2 થી ચાલુ કરીએ આપણે. તો બીજો દાખલો છે કે આજે Na2SO4 છે, સોડિયમ સલ્ફેટ, બરોબર. તો સોડિયમ સલ્ફેટ છે એમાં સોડિયમ, સલ્ફર અને ઓક્સિજન છે, ત્રણેયને ટકાવારી ગોતવાની છે. તો પેલા તો આપણે આ Na2SO4 નું મોલર દળ છે એ આપણને ખબર હોવી જોઈએ. એટલે કે સોડિયમ છે એના 23, બરોબર, સલ્ફર છે એના 32 અને ઓક્સિજન છે એના 16, 16 ચોખ્ખું 64 વત્તા 32 વત્તા 23 46. એ ત્રણેયનો સરવાળો કરો એટલે થાય 142 યુનિટ. આ થઈ ગયું મોલર દળ Na2SO4. હવે સોડિયમના ટકા ગોતવાના હોય તો તમને ખબર છે સોડિયમ કેટલા છે 2 અને એનું પરમાણુય દળ કેટલું છે 23 અને Na2SO4 નું કુલ દળ કેટલું છે તો કે 142. ટકાવારી કેટલા હોય 100. તાનું સાદું રૂપ આપો કેલ્ક્યુલેટરની મદદથી તો જવાબ આવશે 32.39. સેમ એવી રીતના સલ્ફરના ટકા ગોતવા હોય તો સલ્ફર એક જ છે એટલે 1. સલ્ફરના કેટલા છે પરમાણુ દળ 32, ટોટલ મોલર દળ 142 અને ગુણ્યા 100 તો જવાબ આવશે સલ્ફરના 32 એટલે 22.54. એવી રીતના ઓક્સિજનના ટકા ગોતો, બરોબર. તો ઓક્સિજનના ટકા ગોતવાના હોય તો ઓક્સિજન છે કેટલા Na2SO4 માં 4 અને એક ઓક્સિજનના કેટલા હોય 16 અને છેદમાં 142 ગુણ્યા આ 100. તો સાદું રૂપ આપવાનું તો 45.07. જો 1.2 પૂરું ગયું. તો રીતના ટકાવારી ગોતવાના દાખલા. ચાલો 1.3 એની રકમ પેલા જુઓ કે આયનના એક ઓક્સાઇડમાં જેમાં 69.9% આયન અને 30.1% ડાયોક્સિજન છે તો ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો. આપણે અણુસૂત્ર શોધવાનો દાખલો જે શીખ્યો હતો એવી જ રીતના, બરોબર. તો તમને આપણે કોષ્ટક બનાવતા શીખવાડ્યું હતું, કોષ્ટક રીતે આપણે દાખલો ગણીએ. અને હવે એક દાખલો હોમવર્કમાં આપ્યો તો મેં, અને એ હોમવર્કના દાખલામાં પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર બે એક જ હતા. એટલે જે તમારું પ્રમાણસૂચક સૂત્ર આવ્યું હોય ને એ જ છે એ અણુસૂત્ર થશે. શું કામ? તો કે ગુણક અંક એન્ડ છે એ એક આવે છે એટલે, બરોબર. તો એની વાત આપણે કરી લીધી. ચલો તત્વમાં કેટલા છે? બે જ છે ને, એક Fe છે અને બીજો છે એ કોણ છે તો કે ઓક્સિજન, આયનનો ઓક્સાઇડ એટલે આયન Fe2O3 કે જે હોય, બરોબર. તો દળથી ટકાવારી કેટલી આપેલી છે? દળથી ટકાવારી Fe ની તો કે 69.9 અને ઓક્સિજનની ટકાવારી કેટલી 30.1. પરમાણુ દળ બેયના Fe નું પરમાણુ દળ છે 55.85 અને ઓક્સિજનનું તમને ખબર કે 16. રેડી? તો જે રીતે આપણે ગણાવ્યું હતું સાપેક્ષમાં સંખ્યા કેમ કરીએ છીએ? 55.85 ભાગ્યા 69.9 એટલે કે જે આ ટકાવારી હોય એને ભાગ્યા પરમાણુ દળ આપણે ભાગાકાર કરીએ છીએ. તો 69.9 ભાગ્યા 55.85 કરો, ભાગાકાર કરો એટલે જવાબ આવશે 1.25. શું જવાબ આવશે? 1.25. અને એવી જ રીતના આ 30.1 ભાગ્યા 16 કરો એટલે જવાબ આવશે 1.88. રેડી? હવે જો 1.25 ને 1.88 માં નાનું કોણ તો કે 1.25. તો બધાને બેયને 1.25 વડે ભાંગવાનું. તો હવે સાદો ગુણોત્તર લઈએ. તો સાદો ગુણોત્તરમાં શું કરવાનું? 1.25 ભાગ્યા 1.25 એટલે જવાબ શું આવ્યો 1 અને 1.88 ભાગ્યા 1.25 કરો એટલે જવાબ આવશે 1.5. હવે રેડી? ચલો હવે આપણે શું કરવાનું લઈએ? સાદો
મોલ ગુણોત્તર એટલે કે પૂર્ણાંકમાં રૂપાંતર કરવાનો છે, પૂર્ણાંક સંખ્યામાં. તો જો એક તો પૂર્ણાંક જ છે, પણ દોઢ છે ઈ પૂર્ણાંક નથી, બરોબર. તો આપણે શું કરીએ, અહીંયા ડબલ કરી નાખો, તો અહીં ડબલ કરવા પડે ને. તો દોઢ ને ડબલ કરવું એટલે શું થઈ ગયા 3, તો 1 ને ડબલ કરવું એટલે શું થઈ ગયા 2. હા, 1.20 કે એવું આવ્યું તો 1 લઈ લે, પણ 1.50 વચ્ચો છે, એટલે આપણે પોઈન્ટ આ પાર્ટ 5 ને જવા ન દઈ શકીએ. એટલે મેં દોઢ ને ડબલ કર્યા 3, તો 1 ને ડબલ 2. આમ આનું સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર શું થયું, Fe2O3 લ્યો. આ દાખલો સમજાણું? રેડી? ક્લિયર? પછી 1.4 છે, દાખલા નંબર 1.4. એ હોમવર્કમાં ગણજો. આપણે મિથેનનો દહન વાળો હતો ને, એવી જ રીતના છે, પણ આમાં કાર્બન છે એનું દહન કરીને ઓક્સિજનનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડ બને છે, એને આધારે ગણતરી કરવાની છે. તો એ તમે તમારી રીતે ટ્રાય કરજો. નેક્સ્ટ 1.5. પેલા 1.5 ની રકમ જોઈએ આપણે. તો 500 ml 0.375 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટનું દળ ગણો. સોડિયમ એસિટેટનું મોલર દળ આપણને આપી દીધું, એટલે સારું નહીં કે ન આપ્યું તો ગણવું પડે. તો મોલારિટીનું સૂત્ર આપણે આગળ છે, મોલારિટી કેપિટલ M બરાબર દ્રાવ્યનું દળ, જે આપણે ગોતવાનું છે, બરોબર, છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવણનું કદ લીટરમાં, અને લીટરને બદલે ml માં હોત તો ઉપર 1000 વાળા ગણવું પડે, બરોબર. ચાલો હવે આને બધાને વસ્તુ મૂકવા માંડો. કિંમત મોલારિટી આપણને આપેલી છે, કેટલા મોલર આપ્યું છે, તો કે 0.375, એટલે અહીં મૂકી દીધું 0.375. દ્રાવ્યનું દળ તો કે તો ગોતવાનું છે ભાઈ, અને દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું આપ્યું છે આપણને 82.0245, અને દ્રાવણનું કદ લીટરમાં કેટલા ml આવ્યું, 500 ml એટલે 0.5 લીટર. રેડી? આ બેને ઉપર ગુણાકારમાં જવા દો. તો દ્રાવ્યનું દળ બરાબર શું થશે, 0.375 ગુણ્યા 82.0245 ગુણ્યા 0.5. ત્રણેયનો ગુણાકાર કરી નાખો, જે જવાબ આવે આપણે જવાબ. તો જવાબ આવશે 15.38 ગ્રામ. સમજાણું? નેક્સ્ટ એના પછીનો દાખલો 1.6 સ્વાધ્યાયનો. તો પેલા રકમ જોઈ લો કે નાઇટ્રિક એસિડનો એક નમૂનો જેની ઘનતા આપી આપણને 1.41 ગ્રામ પ્રતિ ml, અને નાઇટ્રિક એસિડના દળ ટકાવારી 69% છે. આ નમૂનામાં નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં ગણવાની છે. એટલે આપણે દળ ટકાવારીમાંથી કેમાં જવાનું છે, તો કે મોલ પ્રતિ લીટર મોલરમાં રૂપાંતર કરવાનું છે. રેડી? સમજાઈ ગયું? તો એનું સૂત્ર જ છે મોલારિટી અને પર્સન્ટેજ વેઇટ ટુ વેઇટ બેમાં રૂપાંતર કરવા માટેનું. તો મોલારિટી બરાબર પર્સન્ટેજ વેઇટ ટુ વેઇટ ગુણ્યા ડી ઘનતા ગુણ્યા 10 ના છેદમાં આણ્વીય દળ. આ એનું સૂત્ર છે. રેડી? બધાને ખાલી કિંમત મૂકી દે. આ બધા સૂત્ર જે આવે ને એ પાકા કરેલા. મોલારિટીના ત્રીજું સૂત્ર એવું છે. આ કેમ આવ્યું એ બધું હું તમને શીખવાડીશ, આપણે મળશું ને ત્યારે. તો પર્સન્ટેજ વેઇટ ટુ વેઇટ કેટલા આપ્યા છે, તો કે 69. ઘનતા કેટલી આપેલી છે, તો કે 1.14 ગુણ્યા 10, અને આણ્વીય દળ કેટલું છે HNO3 નું, તો કે 63. સાદુરૂપ આપી દઉં એટલે જવાબ આવશે 15.44 મોલર. લ્યો, આ 1.6 દાખલો પૂરો. નેક્સ્ટ એના પછીનો દાખલો. તો 100 ગ્રામ કોપર સલ્ફેટ માંથી કેટલું કોપર મેળવી શકાય, 1.7. રકમ જોતા રહેજો. કે 100 ગ્રામ કોપર સલ્ફેટ આપણને આપેલું છે,
એમાંથી કેટલું કોપર મેળવી શકાય? તો પહેલા તો કોપર સલ્ફેટ છે એનું મોલર દર ગોળવાનું રહીએ, બરોબર. તો કોપરના 63.5 છે વત્તા Cu, બરોબર, એસ ના કેટલા છે 32 અને SO4 O4 એટલે 16 ચોખ્ખું 64, ત્રણેયનો સરવાળો કરવાનો એટલે 159.5 ગ્રામ પ્રતિ મોલ છે એ આપણને મળી ગયું, આ મોલર દળ મળી ગયું. હવે આપણને આ કોપર સલ્ફેટ માંથી એક કોપર મળે છે, એ તમને દેખાય છે, એક CuSO4 માંથી એક Cu મળે છે, એટલે કે આ 1 મોલ હોય તો આના પણ કેટલા મોલ મળે? તો કે 1 મોલ મળે છે. તેનો મતલબ એમ થયો કે આ 159.5 ગ્રામ હોય તો એમાં કેટલું હોય? તો કે 63.5 ગ્રામ, બરોબર ને? આર્યું સરવાળો મેળવ કે 159.5 માં કેટલા છે કોપરનો જો દળ? 63.5, તો 159.5 ગ્રામમાં 63.5 ગ્રામ છે. રેડી? તો આમ 159.5 ગ્રામ કોપર સલ્ફેટના વિઘટનથી 63.5 ગ્રામ કોપર મળે. તો આપણે આગળ તો કેટલું છે કોપર સલ્ફેટ? તો કે 100 ગ્રામ. તો એમાંથી કેટલા મળે? આ સિમ્પલ થિયરી મૂકી દો કરતા તરીકે, આને પ્રશ્ન નથી લઈ જાઓ. તો શું થઈ ગયું? 63.5 ગુણ્યા 100 ના છેદમાં 159.5, આનો ગુણાકાર ભાગાકાર કરો, જવાબ આવશે 39.81 ગ્રામ. સમજાણું? તો આ થઈ ગયો 1.7 નંબરનો દાખલો. ચાલો 1.8 છે ઈ તમે ટ્રાય કરજો, આયર્ન ઓક્સાઇડ વાળો છે. તો 1.8 છે ઈ હોમવર્કમાં, જો 1.4 હોમવર્કમાં આપ્યો ને 1.8 હોમવર્કમાં આપ્યો. ઈ આયર્ન ઓક્સાઇડ છે, એમાં આપણે અણુસૂત્ર ગોતવાનું છે, બરાબર? જવાબ એફીટુ ઉતરી જ આવશે, એમાં ગણતરી કરજો તમે પ્રમાણસૂત્ર સૂત્ર, પછી ઓલું મેં તમને કીધું ને કે ગુણક અંક, જેમાં મોલર દળ ભાંગે સૂત્રભાર નો ભાગાકાર કરીને જવાબ આવશે 2, બરાબર? તો એ રીતે ટ્રાય કરજો. રેડી? તો એ 1.8 હોમવર્કમાં. નેક્સ્ટ એના પછીનો દાખલો કે 1.9 નીચેની માહિતીનો ઉપયોગ કરીને ક્લોરીનનો પરમાણુ દળ સરેરાશ ગણો. તો જો ક્લોરીન છે 1.9 દાખલો એટલે 1.9, બરોબર? તો જોવો એમાં ક્લોરીનનો પરમાણુ દળ, ક્લોરીન 35 છે, એ કુદરતમાંથી એની પ્રચુરતા 75.77 છે અને એનો મોલર દળ છે 34.96 અને 37 વાળો ક્લોરીન છે એની પ્રચુરતા છે 24.63 અને એનો મોલર દળ છે 36.96. તો સરેરાશ પરમાણુ દળ ગોતવાનો છે, બરોબર? તો એ સરેરાશ પરમાણુ કેમ આપણે તમને કીધું હતું કે ભાઈ પ્રચુરતા ને બે, એવું થિયરીમાં આવી ગયું છે આ વસ્તુ. તો સરેરાશ પરમાણુ દળ આપણે જે ટેક્સ્ટ બુકમાં થિયરી હતી એમાં મારા ખ્યાલથી કાર્બનનું એક્ઝામ્પલ ને સમજાવ્યું હતું. કાર્બનના ત્રણ આપણને 12, 13 ને 14 વાળા 3 સમસ્થાનિકો મળ્યા હતા ને એની પ્રચુરતાના આધારે પછી સરેરાશ પરમાણુ દળ કાઢ્યું હતું. તો સરેરાશ પરમાણુ દળ, બરાબર? તો એ સૂત્ર ક્લોરીન 35 છે એનો ટકાવારી પ્રમાણ અને એનું પરમાણુ દળ ના પર્સન્ટેજ વત્તા ગુણાકારમાં એનું પરમાણુય દળ, એવી જ રીતના વત્તા ક્લોરીન 37 છે એનું દળ અને ટૂંકમાં એની પર્સન્ટેજ, પ્રચુરતા અને પરમાણુ દળ, પર્સન્ટેજ અને પરમાણુ દળ અને છેદમાં શું આવશે? તો કુલ ટકાવાર પ્રમાણ. ક્લોરીન 35 અને ક્લોરીન 37 છે એનું કુલ ટકાવાર પ્રમાણ. હવે આ બધા ડેટા આ સૂત્રમાં મૂકો તો ક્લોરીન 35 છે એનું પરમાણુ દળ, સાપેક્ષ ટકાવારી પરમાણુ દળ કેટલું છે? તો જો 75.77 અને એનું મોલર દળ છે 34.96 વત્તા
ક્લોરીન 37, 24.23 ગુણાકારમાં, સોરી 36.9659 અને એને ભાંગ્યા 5 કે 37 બે ને કુલ ટકાનું પ્રમાણ, તો કુલ થોજ થવાના છે ને 77.75.77 વત્તા 24.23 એટલે હોજ થવાના હોય. ચાલો આ બેનો ગુણાકાર કરો એટલે 2649.59 અને 24.23 ગુણ્યા 36.9659 કરશો એટલે જવાબ આવશે 895.68. છેદમાં ટકાવારી તો હોય જ હોય. આનું સાદુરૂપ આપો એટલે 3545.27 એને ભાંગ્યા 100 કરો એટલે 2 પોઈન્ટ હટાવી ગયો 3545.27 રેડી. અને એટલે જ આપણે રાઉન્ડ ફિગરમાં આપણે ક્લોરીન છે એનો પરમાણુ ભાર 35.5 લેશું જ્યારે આપણે જરૂર પડશે ને ત્યારે. સમજાણું? તો આ દાખલો થઈ ગયો 1.9. ચાલો 1.10 મિથેન જેવો જ છે, મિથેન બદલે ઇથેનનું છે. તો ઇથેન છે એના 3 મોલમાં નીચેની ગણતરી કરવાની છે. ચાલો ગણાવી દે. હાલો 1.10 કે ઇથેન C2H6 છે એના કેટલા મોલ આપેલા છે તો કે 3 મોલ. હવે ઇથેનના 3 મોલ તમને પેલા ઇથેન છે એનો પરમાણુ દર ગોતી લેવાનો, મોલર દર ગોતી લેવાનો. તો મોલર દર ગોતો તમે તો કાર્બનના 12 વાળા 2 એટલે 12 દુ 24 અને હાઇડ્રોજનના 1 વાળા 6 એટલે 6 એટલે 24 ને 6 શું થઈ ગયા 30 થયા ને, બરોબર ને? પેલા આટલું ગણી લેવાનું, જરૂર પડે કે ના પડે. તો 3 મોલ છે આપણને, 3 મોલ છે. પેલું હું પોતાનું કીધું કાર્બનના પરમાણુના મોલની સંખ્યા, કાર્બનના પરમાણુના મોલની સંખ્યા. તો તમે જોઈ શકો છો કે મિથેનનું મેં એક સૂત્ર લખ્યું તો C2H6 છે. ઇથેનનું એક સૂત્ર લખ્યું તો શું છે C2H6, બરાબર. તો 1 મોલ ઇથેનમાં 2 મોલ કાર્બન છે. તમે 1 મોલ ઇથેન લ્યો તો એમાંથી આપણને શું મળે છે 2 મોલ કાર્બન મળે છે. દેખાય ને C2 છે એટલે 2 મોલ કાર્બન. તો આપણે આગળ કેટલા મોલ છે તો કે 3 મોલ ઇથેન છે. તો 1 મોલ માંથી 2 મોલ તો 3 મોલ માંથી 2 વડે ગુણી નાખો, બરોબર ને? તો